ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે નોંધાયેલ કેસ ગુજરાત સરકાર દ્વારા પરત લેવાયો હોવાનું સામે આવતા હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતનાઓએ નિવેદન આપી સરકારના નિર્ણયને આવકાર્યો હતો। ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા આ કેસ પરત ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હોય છે ને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતનાઓએ આવકાર્યો છે। સુરતમાં અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, પાટીદાર અનામત આંદોલન સમયે રાજદ્રોહ સહિતના કેસ સરકાર દ્વારા પાછા ખેંચાયા છે। જોકે સરકાર પાસે બીજા નાના મોટા કેસ પાછા ખેંચવા માટે માંગણી કરવામાં આવી છે। ગુજરાતમાં 14 કેસ પરત ખેંચાશે, જેમાં 2 રાજદ્રોહના કેસ છે। સુરત, અમદાવાદ, મહેસાણા સહિત શહેરોમાં કેસ નોંધાયેલા હતા। હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સામે ગુનાઓ નોંધાયા હતા। ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈને જે જાણ થઈ છે એ બાબતે દિનેશભાઈને હાર્દિકભાઈ ટ્વીટના માધ્યમથી આ માહિતી આપી છે। એમાં 8 જેવા કેસો ગાંધીનગરના છે, 3 જેવા કેસ અમદાવાદના છે, 2 કેસ સુરત શહેરના અને 1 મહેસાણાનો, કુલ 14 કેસો બાબતે નિર્ણય લીધાની પ્રાથમિક જાણકારી છે સરકાર દ્વારા। અને આજ સાંજ સુધીમાં અથવા શનિ રવિ હોવાથી સોમવારે ગૃહ મંત્રાલય અથવા એના લાગુ સંલગ્ન જે મંત્રાલય, કાયદા કે ગૃહ વિભાગ તરફથી આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવશે। અને હાલ જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એની સત્તાવાર જાહેરાત થયા પછી એની વિશેષ પ્રતિક્રિયા આપી શકાશે। અલ્પેશભાઈ, કે લાંબો સમય થયો કેસ ખેંચવા માટે, લાંબા સમયથી સરકારમાં રજૂઆત હતી, આખરે રજૂઆત પડી છે। આનંદીબેન પટેલની સરકાર વખતે જે કેસો પરત ખેંચાયા હતા એમાંથી જે ગંભીર કેટેગરીના એ વખતના જે કેસો હતા 2017 પહેલાંના એ કેસો પરત ખેંચાયેલા ને એ બાબતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, આંદોલનકારીઓ દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 2 મહિના પહેલાં સીએમને રૂબરૂ મળીને આ બાબતે એક પત્ર સોંપવામાં આવેલ હતો અને ત્યાર પછી અલગ અલગ જિલ્લાના કલેક્ટરો સાથે, એમના લાગુ જે પણ જિલ્લાના મુખ્ય સરકારી વકીલો એમની સાથે, ટીમ સાથે અને મંત્રાલયોનું સચિવો દ્વારા સંકલન કરી અને ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે એવી પ્રાથમિક માહિતી છે। પરંતુ સમય ઘણો ગયા પછી પણ જ્યારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે અને સત્તાવાર એમનો પરિપત્ર જાહેર પણ થશે અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચાવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા રાખીએ છીએ। એમના કારણોમાં તો કોઈ ખાસ કારણો નથી, ઘણા સમયથી એ માંગણી હતી અને વખતો વખત જુદા જુદા આગેવાનો દ્વારા, જુદા જુદા વ્યક્તિઓ દ્વારા, સંસ્થાઓ દ્વારા બાબતે સરકાર સાથે પરામર્શ થતો રહેતો હોય છે। પરંતુ અત્યારે માત્ર ને માત્ર જે પણ યુવાનો, મહિલાઓ જે કોર્ટની કાર્યવાહીમાં ભોગ બની રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે, ખર્ચાઓ થઈ રહ્યા છે, સમયનો વ્યસ્તતા, સમય દુરુપયોગ થઈ રહ્યો છે અને સાથોસાથ પોલીસની એનઓસી મેળવવી, પાસપોર્ટ મેળવવામાં જે તકલીફો પડી રહી છે એમાંથી એ પરિવારને અને એ વ્યક્તિને કે જેના પર કેસો થયા છે એમને રાહત મળશે એનો અમને સવિશેષ આનંદ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।